હું જાનકીબા પ્રદીપસિંહ હાડા હાલ શ્રી ઓપીઝાટકે હાઈસ્કૂલ ગોપાલગામ ખાતે મારી ફરજ નિભાવી રહી છું. રાજ્ય સરકારના સ્વતંત્રતા દિવસ નિમિત્તે ના ભાગરૂપે જે હાલ એક્ટિવિટી ચાલી રહી છે, પ્રી ઇન્ડિપેન્ડન્ટ એક્ટિવિટી, એના ભાગરૂપે અમારી શાળામાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્વિઝ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા તેમજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ અમારી શાળાની બહેનો દ્વારા રંગોળી સ્પર્ધામાં ભાગ લેવાયો હતો અને દેશપ્રેમ પ્રત્યે ભાવના પ્રગટ કરવામાં આવી હતી. એ રંગોળીમાં વિવિધ ત્રિરંગાઓ, ભારત માતા તેમજ સ્વાતંત્ર્ય સેનાના ઘણા બધા સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને બહેનોએ વિવિધ રંગ પૂરીને પોતાની રંગોળીમાં પોતાનો દેશભાવ પ્રગટ કર્યો હતો. બેન, આમાં કેટલી બાળાઓએ, ખાસ કરીને વિદ્યાર્થીઓએ આ રંગોળી સ્પર્ધામાં અમારી 10 બહેનોએ ભાગ લીધો હતો અને કુલ મળીને 8 રંગોળી બનાવવામાં આવી હતી. કયા પ્રકારની રંગોળી હતી? એ બધી રંગોળીમાં દેશપ્રેમ વ્યક્ત થતો હતો. અશોક ચક્રનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ભારત માતાનું ચિત્ર વ્યવસ્થિત રીતે દોરવામાં આવેલું હતું.